સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોમાં હજુ પણ રોષ યથાવત છે અને ગામની ડેરીમાં દૂધ ન ભરાવી તેમણે વિરોધ નોંધાવ્યો છે। અરવલ્લીના માર્ગો પર દૂધની રેલમછેલ જોવા મળી। આ આંદોલન અને આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે કારણ કે એક પશુપાલકનું મોત પણ નીપજ્યું છે। આ વિવાદ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે, જે ભાવફેરનો મુદ્દો છે। મોટાભાગના પશુપાલકોએ દૂધ ન ભરાવી વિરોધ કર્યો। ઈડર છે, વડાલી છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, તેના પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત પ્રાંતિજ, પોશીના, વિજયનગરમાં પણ પશુપાલકોનો વિરોધ। ગામની ડેરીમાં દૂધ ભરાવ્યું નથી અને રસ્તા પર ઢોળી નાખવામાં આવ્યું છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે આ પશુપાલકો। સાબર ડેરી મુદ્દે હવે વિવાદાસ્પદ બનતો જાય છે। ગત રોજ જે ગળસામણ થયેલી ત્યારબાદ એક ઈસમનું મોત થયું હતું, ત્યારબાદ ગત રાતથી તે આજે સવારે જેટલી બી દૂધ મંડળી આવેલી છે તેને પોતાનો દૂધ ઢોળી અને વિરોધ નોંધાવ્યો હતો અને દૂધ ન ભરાવવા મુદ્દે પણ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતની અન્ય જે દૂધ મંડળીઓ આવેલી છે તેમને દૂધ ઢોળી અને અમુક ગામોએ પોતાનું પુત્ર દહન કરી અને જે સાબર ડેરીના પુત્ર દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો। આપની સાથે સ્થાનિક મંડળીના જે ગામના જે પશુપાલક છે તેમની સાથે ચર્ચા કરીશું। શું સ્થિતિ છે આ બાબતમાં લઈને, માગણી બાબતમાં આગળની રણનીતિ શું છે? ગઈ સાલ અમને 20% વધારો મળ્યો તો આ સાલે 20% મળવો જોઈએ કે નહીં તો ડિરેક્ટરોનો ઘેરાવો કરશું। જય જવાન જય કિસાન। આગળની કઈ કઈ બાબતોને લઈને, જે કે એક ઈસમનું મોત પણ થયું હતું અને દૂધ પણ નથી ભરાવતા, શું કહેશો? ડિરેક્ટરોનો ઘેર જઈને આપણો વિરોધ કરવાનો થાય જ છે। એમને 20% વધારો નહીં આપો ત્યાં સુધી ડેરીમાં દૂધ ભરાવવાનું થતું નથી અને એક બી ટેન્કર દૂધ લેવા અહીંયા આવશે નહીં। આમાં કેટલા ગામો જોડાયેલા? સાબરકાંઠાના કેટલા ગામો? સાબરકાંઠાના ટોટલ ગામ અરવલ્લી, સાબરકાંઠા બંને જોડાયેલા છે ગામો અને એક બી દૂધ ડેરીમાં આવશે નહીં અને તમે જોઈ શકો છો કે આ ડેરી બંધ જ છે, સવારથી જ બંધ છે ડેરી અને આનો વિરોધ થશે જ। ઓકે, જે કહી શકાય કે સાબરકાંઠાના અરવલ્લીના જે પશુપાલકો છે લાખો લીટરમાં દૂધ દિવસ દરમિયાન પહોંચતું હોય છે, પણ આજે લાખો લીટર દૂધ ક્યાંક ને ક્યાંક ઓછું ઉણપ થશે તેવું દેખાઈ રહ્યું છે। હાલમાં જો સાબરકાંઠામાં દૂધ ન ભરાવવા માટેની મુદ્દો જે અપનાવ્યો છે અને આગળની અલગ અલગ રીતે જો આ ભાવ વધારો ન આવે તો રણનીતિ અપનાવવાની તૈયારી બતાવી રહ્યા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ,